વિરામ બાદ પુનઃ આપનું પીટીએન ન્યૂઝમાં સ્વાગત છે। પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો। સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે જે સભ્યોના 75 વર્ષ પૂર્ણ થયા હોય તેવા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વસંતભાઈ નાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે પાટણની સિનિયર સિટીઝન સંસ્થામાં આવવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું। વડીલોના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો છે। તમારી આ સંસ્થામાં એકબીજા પ્રત્યેનો ભાવ જોઈને ખૂબ જ આનંદ થયો। તમે બધા વડીલો એક કુટુંબ તરીકે ભેગા થયા હોય તેવું આખું વાતાવરણ જોવા મળે છે। વડીલો તો અનુભવનું ભાતું છે। વડીલો તો ઘરના છાપરા સમાન છે। જેમ છાપરું ઘરને પ્રોટેક્શન આપે છે એમ વડીલો પણ પરિવારમાં હોય ત્યાં આખો પરિવાર સુરક્ષા અનુભવતો હોય છે। વડીલો યુવાનો માટે પ્રેરણારૂપ હોય છે। વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે અમારી ફિલ્ડની જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને જણાવજો અને રાજ્ય સરકારની યોજના વિશે પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે કાઉન્સિલના પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા આવેલ તમામ મહેમાનોનું કાઉન્સિલ વતી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખાસ ગૌભક્ત ચેતનકુમાર વ્યાસ ચંદ્રુમાણાવાળા તથા ગૌભક્ત દિનેશભાઈ જોશી હરિઓમ ગૌશાળાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ચેતનભાઈ વ્યાસ દ્વારા સંસ્થાને આર્થિક યોગદાન પણ આપવામાં આવ્યું હતું અને આશીર્વાદ પાટણના મહાકાળી મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે પાઠવ્યા હતા અને 75 વર્ષ જે વડીલોના પૂર્ણ થયા હોય તેઓને મોમેન્ટો તથા ભેટ વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવી હતી। સર્વે વડીલોને આ કીટ આપવામાં આવી હતી। આ પ્રસંગે કાઉન્સિલનો પરિચય પૂર્વ પ્રમુખ રમણભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો અને આવેલ મહેમાનોને કાઉન્સિલની સોવેનિયર બુક પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે પોલીસ સ્ટાફની પોલીસ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કે જે રીતે સન્માન થયું એ જોતા મને એવું લાગ્યું, દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે ઉષાબેનનું સન્માન થયું તો વાલીબેન એમને સન્માન કરતા હતા ત્યારે એવું લાગ્યું કે બે સગી બહેનો એકબીજાને મળતી હોય એવા ભાવથી મળતી હતી। અશોકભાઈનું જે સન્માન થયું ત્યારે જે બહેનો સન્માન કરતી હતી ત્યારે મને એવું લાગ્યું કે દીકરીઓ પોતાના પિતાનું સન્માન કરતી હોય એવા ભાવથી જે સન્માન થતું હતું તે જોઈને મને લાગ્યું કે આખો કાર્યક્રમ કેટલો બધો ભાવનાત્મક છે। તમે બધા એક કુટુંબ તરીકે વર્તી રહ્યા હોય એવો મને આજે અનુભવ થયો છે અને આ કાર્યક્રમમાં હાજર રહેવાનો મોકો મળ્યો એના માટે હું મારી જાતને આ મોકો મળ્યો છે એના માટે હું ગૌરવપૂર્ણ અનુભૂતિ કરું છું। મને આ અવસર મળ્યો એના માટે હું ભગવાનનો ઈશ્વરનો આભાર માનું છું કે આપ સૌની સાથે આજે મને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે અને આ સુંદર કાર્યક્રમ જોવા માટેનો સાક્ષી બનવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। હું આવતો હતો ત્યારે હું વિચારતો હતો કે હું શું કહીશ સિનિયર સિટીઝનોને, પરંતુ હું જ્યારે આવ્યો ત્યારે જે વક્તા વાત કરી રહ્યા હતા, જે ઉર્જાથી વાત કરી રહ્યા હતા, જે એમનો રડકો હતો અવાજમાં ને તમે બધાને સ્ટેજ સુધી આવતા મેં જોયા, આખો કાર્યક્રમ તમે જે રીતે સંચાલન કર્યું એ રીતે મને એવું લાગે છે કે તમને કાંઈ કહેવાની જરૂર નથી। તમારામાંથી શીખવાની જરૂર છે, તમારામાંથી અમને શીખવાની જરૂર છે। ખૂબ સુંદર કાર્યક્રમ તમે કર્યો, સુચારું સંચાલન, આટલું બધું સંચાલન એકદમ ખૂબ સારી રીતે તમે બધા બેઠા છો, સાંભળી રહ્યા છો ત્યારે એવું લાગે છે કે ખૂબ સારા કાર્યક્રમમાં મને આવવાનો અહીંયા અવસર મળ્યો છે। કાર્યક્રમમાં આવ્યો છું, બે ચાર નાની બાબતો પણ હું તમને ચોક્કસ કહીશ। દાખલા તરીકે અમારું ફીલ્ડ જે છે એ મોટે ભાગે અપરાધીઓ સાથે કામ કરવાનું છે। સમાજમાં એવા નાના મોટા સારા નશા પ્રસંગોમાં હાજર રહેવાનો અમને અમારો ડ્યુટી છે, મારી ફરજ છે। એના ભાગરૂપે ક્યાંકના ક્યાંક તમે એવું જોયું છે કે જે જગ્યાએ વડીલો હોય છે એ જગ્યાએ હંમેશા એક ખૂબ સારું વાતાવરણ હોય છે। ત્યાં નાની મોટી ભૂલો રોકાઈ જાય છે, નાના મોટા પ્રસંગો બધા અટકી જાય છે। કહેવાય છે કે વડીલો એ ઘરના છાપરા સમાન છે। છાપરું તમામ બાબતોમાં ઘરને પ્રોટેક્શન આપતું હોય છે। તેમ અમે અમારા ફિલ્ડમાં એવું જોયું છે કે જ્યાં વડીલોની હાજરી હોય છે ત્યાં આખો પરિવાર એક પ્રકારનો પ્રોટેક્શનમાં હોય છે। એટલે વડીલોની હાજરી સમાજમાં, કુટુંબમાં ખૂબ જરૂરી છે, ખૂબ આવકાર્ય છે।